તો ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને, કેમ છો બધા મજામાં ને? નીકળી ગયા આપણે ભાવનગર બાજુ અને એને ઈકોમાં બેસીને ફટાફટ આવી ગયા નિર્મલનગર. ઓફિસ આવીને મશીન કરી દીધું ચાલુ, હીરાને ભમોડાનો શેપ બનાવવાનું. અને જો આવી રીતે ડાયમાં હીરા આવે, આવી રીતે હીરા બની જાય. થોડાક હીરા કાપ્યા ને તો લાઇટ વહી ગઈ. લાઇટે તો હજી હેરાન કર્યા તો ભાઈ. લાઇટ વહી જાય ને તો કામ ઓછું થાય, પણ મેં દીકરી મજા બહુ આવો. લાઇટ આવી ગયો પણ બીમ તો ન આવ્યો, મારે દીનું નીકળી. પછી તો મશીનના ડૉક્ટર સાહેબને બોલાવી લીધા અને પછી જોઈ લીધું હું પેટમાં દુખે મશીનને. પછી તો એન્જિનિયરને ખબર પડી ગઈ કે હું આમાં વાંધો છે. પછી તો ઉપડી ગયા અમે બે બહાર. પછી ભાઈ થૂકના હાંધા કરીને કર્યું મશીન ચાલુ. પછી ઘડીક કામે બેઠો ને ત્યાં તો બપોર સડી ગયા. પછી પછી તો હાલો તો ખાઈ લીધી. ખાઈને કામે બેઠો ને ત્યાં પાછી લાઇટ વહી ગઈ. આજ તો પણ હેરાન થઈ ગયા હો. લાઇટ આવી ગઈ ને પાછું બેસી ગયો કામે, ત્યાં તો પાછું બીમ વહી ગયું. મશીનરે માથું કટ કરતા કરતા માંડ હાન પડી. નીકળી ગયા ઇકોમાં ગેસ ખૂટ્યો. પછી તો 1.5 કરોડનો કેસ પુરાવીને નીકળી ગયા. વલભીપુરથી મુકાભી મળી ગયા. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.